જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો હવે સાતમ આવે છે, નાની અને મોટી સાતમ બંને આવે છે. તો બંનેમાં આપણે ઠંડુ ખાતા હોઈએ છીએ. તો એકદમ ટેસ્ટી અને ઠંડા ખાવાની મજા આવી જાય ને તેવા પોચા રૂ જેવા મેથીના થેપલા બનાવ્યા અને સાથે બટેકાની સૂકી ભાજી બનાવી છે. તો આપણે થેપલા માટે એક પૂરી જેટલી મેં અહીંયા મેથીને સમારી લીધી છે. 2 થી 3 વાર ધોઈ લીધી, પછી આપણે તેને ઝીણી ઝીણી સમારી નાખવાની. હવે 2 કપ જેટલા ઘઉંના લોટમાં આપણે 1 કપ જેટલી મેથી સાથે કોથમીરને પણ મેં ઝીણી સમારી નાખી છે તે નાખી દઈશું. આદું અને મરચાંને ખાંડીને નાખી દઈશું. જરૂર મુજબ મીઠું એડ કરીશું. 2 મોટી ચમચી ભરીને મેં અહીંયા સફેદ તલ નાખેલા છે, તેનાથી તેનો ક્રન્ચી સ્વાદ આવશે ને તો ખાવાની મજા આવી જશે. સાથે જરૂર મુજબ હળદર, લાલ મરચાંનો પાવડર, ધાણા જીરુંનો પાવડર એડ કરી દઈશું. 2 ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું. હવે બધાને પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય એટલે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને તેનો આપણે લોટ બાંધી લઈશું. તો આપણો લોટ બંધાઈ ગયો છે. તો એકવાર આપણે આવી રીતે મસળી લેશું. ઉપરથી અડધી ચમચી જેટલું આપણે એમાં તેલ નાખી અને આખામાં લોટમાં લગાવી લેશું. હવે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. ત્યાં સુધી આપણે બટેકાની સૂકી ભાજી બનાવી લઈશું. બટેકાને મેં પહેલેથી જ બાફી લીધા છે, તો તેની છાલ ઉતારી અને કટકા પણ કરી લીધા. 2 ચમચી જેટલા તેલને ગરમ કરી તેમાં આખું જીરું નાખવાનું, થોડા લીમડાના પાન, એક ઝીણું સમારેલું ટમેટું નાખવાનું, સાથે હળદર અને મીઠું નાખી દેવાનું. ટમેટા ગળે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું. હવે જો તમે વ્રત કરતા હોય ને તો પણ આ બટેકાની સૂકી ભાજી ખાવાની મજા આવી જશે. તો 1 લીલા મરચાંને મેં ઝીણું સમારી લીધું છે તે નાખી દઈશું. સાથે લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરુંનો પાવડર, સાથે અડધી ચમચી જેટલી ખાંડ અને લીંબુ નાખી દઈશું. ખટ્ટું મીઠું સ્વાદ હશે ને તો ખાવાની પણ મજા આવશે. અને જો તમારે સાતમ માટે બનાવવું હોય ને તો લીંબુ જરૂરથી નાખજો, જેથી કરીને બીજે દિવસે પણ આપણું આ બટેકાનું શાક એવું ને એવું રહેશે, બિલકુલ પણ તમારે બગડશે નહીં. હવે પછી બટેકા નાખી અને તેને મિક્સ કરી દઈશું. તો આપણી આ બટેકાની સૂકી ભાજી પણ તૈયાર છે. વ્રત હોય ને તો પણ તમને ખાવાની મજા આવે તેવી બને છે. તો 10 મિનિટ ત્યાં સુધીમાં થઈ ગઈ છે ને આપણો આ લોટ પણ એકદમ સરસ એવો વેલ સેટ થઈ ગયો છે. તો તેને એકવાર આપણે મસળી લેશું અને હવે તેને આપણે થેપલા બનાવી લેશું. થેપલા આપણે થોડા પતલા રાખીશું, જેથી કરીને એકદમ કૂણા માખણ જેવા થશે અને ઠંડા થઈ જશે ને તો પણ ખાવાની મજા આવશે. જો તમે થોડા જાડા રાખશો ને તો મજા નહીં આવે ખાવાની, અને પતલા હશે ને તો ઠંડા પણ ખાવાની મજા આવી જશે. હવે જેવડા પણ તમારે થેપલા વણવા હોય તેવો લુઓ કરી અને આપણે તેને થેપલાને વણી લેવાના છે. તો આપણે આ થેપલા થોડા પતલા જ રાખીશું. તવીને ગરમ કરી લઈશું, તેને નાખી દઈશું. હવે ગેસની ફ્લેમને મીડિયમથી ફૂલ રાખીને આપણે આ થેપલાને બધાને કરી લેવાના છે. એક સાઈડથી થોડા ચડી જાય એટલે બીજી સાઈડ ફેરવી તેલ લગાવી દેવાનું. હવે બીજી સાઈડ પણ આપણે ફેરવીને બંને સાઈડ આપણે હવે તેલ લગાવી દેવાનું અને બંને સાઈડથી આપણે એકદમ સરસ એવા તેને ચડવા દઈશું. તો જો એકદમ સરસ લાગે છે, એકદમ પોચા જ બને છે. તો તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. તો આવી રીતે આપણે થેપલાને પણ કરતું જવાનું, વણતું જવાનું અને થેપલાને આપણે કૂક કરતા જઈશું. એક સાઈડથી થઈ જાય એટલે બીજી સાઈડ ફેરવી બંને સાઈડ આપણે તેલ લગાવી અને બંને સાઈડથી આપણે તેને કૂક કરી લેવાનું. તો આપણા થેપલા પણ તૈયાર થઈ ગયા છે, એકદમ ટેસ્ટી લાગે છે. તો આપણી નાની અને મોટી સાતમમાં બંનેમાં પણ તમે કરી શકો ને તેવા મેથીના થેપલા તૈયાર છે. જો મેથી ના હોય ને તો તમે એમને પણ મેથી વગર પણ એકદમ સરસ લાગે છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમારી પાસે કસૂરી મેથી હોય ને તો મેથીની જે લીલી મેથીની જગ્યાએ કસૂરી મેથી પણ નાખી શકો છો. તો અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. તો આવી જ નવી રેસીપી સાથે આપણે કાલે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.